નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. મહાસત્તાઓના અહમ ખાતર ખેલાતા યુદ્ધથી ઊભી થયેલી અમાનવીય સ્થિતિ. ગાઝામાં ભૂખમરો ચરમસીમાએ. અંતે નેતન્યાહુએ ઝૂકવું પડ્યું. સત્તા, સંપત્તિ અને સૌંદર્ય કાયમી નથી, તેના મદમાં રાચવું નહીં. સરકાર એકદમ નકામી વસ્તુ છે. ચાલતી ગાડીમાં પંક્ચર પાડી શકે, ગડકરીએ કહ્યું. એસએમસીનો સાજણ રાજસ્થાનના વોન્ટેડ ગેંગસ્ટર સાથે સંપર્કમાં. ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં 39 અને ગુજરાતમાં 25 ગુના. બારેમાસ પાણીનો કકળાટ. ટેન્કર રાજ રોજના પાણી પહોંચાડવા 400 ફેરામાં ગોટાળા. નિમેટા અને રાયકા ફ્રેન્ચવેલ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી. સાવલી તાલુકાના મોક્સી ગામ પાસે ડામરની ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ થતા 3ના કરુણ મોત નીપજ્યા. 8 મહિના પહેલા રજૂઆત કરી છતાં સ્થિતિ ઠેરની ઠેર. સૌથી મોટી મકરપુરા જીઆઈડીસીમાં 2005 બાદ રોડ બનાવાયા નથી. આઈઓસીએલ પાસેથી ટ્રીટેડ વેસ્ટ વોટર પ્રોજેક્ટના ₹16.82 કરોડની વસૂલાત બાકી. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સ્પેસ મેનેજમેન્ટ. સુરતીઓ બ્રિજ નીચે ટેબલ ટેનિસ, પૂલ, પિકલ બોલ, બેડમિન્ટન, બોક્સ, ક્રિકેટ રમી શકશે. ભૂમિજ 157નું સૌથી લુપ્તપ્રાય ભારતીય ભાષાઓમાંની એક છે. 50,000 લોકોને શીખવી લુપ્ત થતી ભાષાને બચાવવાની ઝુંબેશ. 8મા ધોરણના વિદ્યાર્થીઓને હરિયાણાના એક ગામના વિકાસ અને પરિવર્તનની વાર્તા ભણાવાશે. સુરત આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનને 308 કોલ મળ્યા. 21 દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા 53 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા. છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓ હવે પૈસા, સરકારી નોકરી કે જમીન નહીં, પરંતુ પરિવારની સાથે રહેવા માટે કરી રહ્યા છે સરેન્ડર. ₹90 કરોડના ખર્ચે રાજ્યનો 5મો લાંબો રનવે તૈયાર. ઉદ્યોગોને ફાયદો. ભરૂચ. કચ્છના ધોળાવીરા ગામમાં ભેજમાંથી પાણી બનાવતા મશીન મુકાયા. 2500ની વસ્તીવાળા ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું થયું. વડીવાડીના મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટરના સેલ્સમેને 39 ફોન વેપારીને વેચવાની જગ્યાએ સગેવગે કરી દીધા. સોમા તળાવ પાસે સંજીવની હોસ્પિટલમાં ખોડવાળું બાળક જનતા સગાનો હોબાળો. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગમાં 6ના મોત, 28 ઘાયલ. પીએમ મોદીએ તમિલનાડુમાં ચોલ યુગના ભગવાન શિવ મંદિરમાં પ્રાર્થના કરી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર. સિંગાપોરમાં રસ્તા પર અચાનક પડેલા ભૂવામાં કાર ઉતરી ગઈ. મહિલાનો બચાવ થયો. અમેરિકામાં રનવે પર ટેકઓફ પહેલા બોઇંગ જેટમાં આગ લાગી. મુસાફરોમાં દહેશત. તુર્કીના ચોથા સૌથી મોટા શહેર પર જંગલમાં લાગેલી આગનું જોખમ તોડાયું. અમેરિકાના મિશિગન રાજ્યમાં વોલમાર્ટના સ્ટોરમાં એક શખ્સે 11 જણાને છરાભોગ કરી. વડોદરામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. 1.5 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા. ડામરની કંપનીમાં ટેન્કર ગરમ થતા ભડકો. ચાલક, ક્લીનર સહિત 3ના મોત નીપજ્યા. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વીજળીનો કરંટ ફેલાયાની અફવાથી મચેલી નાસભાગમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. કેટલાક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હરિદ્વાર મનસાદેવી મંદિરમાં ભાગદોડ. 6ના મોત નીપજ્યા. બિહારમાં મતદાર યાદીના SIRમાં મોટો ખુલાસો. પ્રથમ તબક્કાના સુધારાના ડેટા મુજબ 35 લાખ મતદારો ગાયબ. ધરતી પરના સ્વર્ગ કાશ્મીરને પહેલાની જેમ બનાવવું પડશે, BR ગવઈએ કહ્યું. ઝાલાવાડમાં સ્કૂલની છત તૂટી પડી હતી. સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા કેન્દ્રનો નિર્દેશ. વિકસિત ભારત માટે ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન પર કેન્દ્રિત કાર્યક્રમ. આજથી MS યુનિવર્સિટી ખાતે NEP 2020 @ 5 સપ્તાહનું આયોજન. ગિરનારના નેમિનાથ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણક નિમિત્તે ભાવ યાત્રા. વરસાદ નહીં પડે તો કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. મંગળવારે પાણીની લાઇનોના શિફ્ટિંગના કારણે અડધા શહેરમાં પાણી મળશે નહીં.
ડામરની કંપનીની ટેન્કરમાં આગ, 3 લોકોના મોત નીપજ્યા. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. હરિદ્વાર મનસા દેવી મંદિરમાં ભાગદોડ, 8ના મોત નીપજ્યા. તમિલનાડુના મંદિરમાં આયોજિત ઉત્સવના સમાપન સમારોહને પીએમ મોદીનું સંબોધન. સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની સીએમએ મુલાકાત લીધી, સતર્ક રહેવા આદેશ કરાયા. વરસાદને પગલે ગુજરાતના 91 ડેમો હાઈ એલર્ટ અને વોર્નિંગ ઉપર. એક્શન પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એઆઈને 2025ને મંજૂરી. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેટેજીનો પંચવર્ષીય અભિગમ. દેશની સુરક્ષિતતા માટે મજબૂત લોજિસ્ટિક જરૂરી, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી. એસએમસીના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ તપાસ માટે એસઆઈટીની રચના. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રમતગમત, વિજ્ઞાન કે સંસ્કૃતિમાં દરેક ભારતીય ગર્વ અનુભવે છે, પીએમએ કહ્યું. હરિદ્વારના મનસા દેવીમાં નાસભાગ, 6 લોકોના મોત અને 29 લોકો ઘાયલ થયા. બીઆરએસ નેતા કેટીઆરે પાર્ટીને ગઠબંધન અને ભાજપમાં વિલીન કરણની ઓફર કરી. રશિયા યુક્રેન આખી રાત જોરદાર લડાઈ લડ્યા. ડ્રોન અને મિસાઇલ હુમલામાં 4 લોકો માર્યા ગયા. મહર્ષિ ચરક આયુર્વેદના જનક, તેમની ચરક જયંતિ વિશેની ખાસ વાતો. અમદાવાદના વસ્ત્રાલમાં વરસાદી માહોલે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. ગાંધીનગરમાં 78,000ની કિંમતના 23 મોબાઈલ સાથે યુવક ઝડપાયો. વિસનગર બેટમાં ફેરવાયું. 12 કલાકમાં 5 ઇંચ વરસાદે તબાહી મચાવી. પૂર્વ સરપંચે ટ્રેક્ટર લઈને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા. વડગામના છાપીના વીરમાયા નગરના સ્થાનિક લોકોએ મહિલા સરપંચ સામે રોષ ઠાલવ્યો. મુસ્લિમ સમાજના લોકોએ હાઈવે પર ફસાયેલા મુસાફરોને ચા, નાસ્તો, પાણીની વ્યવસ્થા કરી. કડી ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના નૂતન ધ્વજારોહણના દર્શન અને પૂજન કરવામાં આવ્યું. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.